સુરતના ઉત્તરાણ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ દેવું ચૂકવવા માટે પોતાના જ અપહરણનું હાઈ વોલ્ટેજ નાટક રચ્યું હતું. ગત 12 મે 2026ના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ તળાવિયા ગુમ થયા હોવાની તેમની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગુમ થયેલા પતિના જ મોબાઈલમાંથી પત્નીને હિન્દીમાં એક ધમકીભર્યો મેસેજ મળ્યો, જેમાં લખ્યું હતું કે એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા નાખો, નહીં તો લાશ મળશે અને જો પોલીસને જાણ કરી તો મારી નાખીશું. આ સનસનાટીભર્યા મેસેજની સાથે જ અપહરણકર્તાઓએ પતિને બાંધીને રાખ્યો હોય તેવો એક વિડીયો પણ મોકલીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મેસેજની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઉત્તરાણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી કેમેરા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે માત્ર 3 જ દિવસમાં એટલે કે 15 મેના રોજ જિગ્નેશને ગોધરા ખાતે આવેલી શિવ હોટલમાંથી એકદમ સહી સલામત ઝડપી લીધો હતો. પોલીસની કડક પૂછપરછમાં આખા સસ્પેન્સ પરથી પડદો ઉંચકાયો હતો. ખુલાસો થયો હતો કે જિગ્નેશે પોતાના માથે રહેલું દેવું ચૂકવવા અને 50 લાખ રૂપિયા મેળવવા માટે પોતે જ આ અપહરણ અને ખંડણીની ખોટી વાર્તા ઊભી કરી હતી. દેવામાંથી બચવા કાયદા સાથે રમત રમનાર આ ઈસમ હવે જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે. ત્યારબાદ એક વધારાનો વિડીયો જિગ્નેશભાઈના મોબાઈલ પરથી રિફ્લેક્ટ થયેલો, જેમાં તેને બાંધેલી હાલતમાં હોવાનું અને તાત્કાલિક પૈસા જમા કરાવવા બાબતની ધમકી આપવામાં આવેલી. આ વિડીયોના આધારે હ્યુમન રિસોર્સિસના આધારે અને બાતમીદારોના નેટવર્કના આધારે આ વિડીયો ગોધરા ખાતે બનેલ હોવાની જાણકારી મળેલી. તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતાં જિગ્નેશભાઈ મળી આવેલા. તેની પૂછપરછ કરતાં જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા શેર સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું. અને આ સંદર્ભે ઉત્તરાણ પોલીસ દ્વારા જિગ્નેશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસને ગેરકાયદેસર ગેરમાર્ગે દોરવા અને ખોટા મેસેજ આપવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. નહીં, આ કાવતરામાં કોઈ અન્ય વ્યક્તિનો સમાવેશ થયેલો નહીં, ફક્ત અને ફક્ત જિગ્નેશભાઈ દ્વારા જ આ તમામ ઘટનાને ઉપજાવી કાઢી અને તે બાબતની આખી સાજિશ રચવામાં આવેલી.